નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, દક્ષાના દાદા મળી ગયા કે કેમ થયું, આ બાબતના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે। તો આજે અમે તમને સત્ય હકીકત શું છે તે વિશે આ વિડીયોમાં જણાવવાના છીએ અને એનો એક વિસ્તારથી વિડીયો બનાવેલો છે। એ વિડીયો પણ તમને બતાવવાના છીએ, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। દક્ષા જે કંઈ પણ દાવા કરી રહી છે, એક પછી એક નવા રાજ ખોલી રહી છે, એ તમામ રાજ વિશે અમે સત્ય હકીકત જાણવાની કોશિશ કરીએ છીએ અને તેની પૂરેપૂરી અપડેટ અને સાચી માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ। તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, દક્ષા એ પાલનપુરના ખસા ગામની છે અને તેના પિતા જેઠાજી છે તે મજૂર કામ કરે છે એક ભાઈના ખેતરમાં। અને એક દિવસ આ દક્ષા ગામના જે છોકરાઓ છે તેમની સાથે રમવા ગઈ અને તે હિન્દી બોલતી હતી। એમાંથી એક વ્યક્તિને વિચાર આવ્યો કે આ આટલી નાની ઉંમરની છોકરી કે જેમણે ક્યારેય હિન્દી સાંભળ્યું જ નથી કે નથી તેમણે ટીવીમાં જોયું, તે આટલું સડસડાટ હિન્દી કઈ રીતે બોલી શકે, તે પરથી એક તારણ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું। એટલે કે તેને બધી પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછમાં દક્ષાએ જે કંઈ પણ ખુલાસા કર્યા છે તેમાંનો આ એક ખુલાસો છે કે તેમના દાદા કોણ છે અને શું ખરેખર દક્ષાના દાદા મળી ગયા કે કેમ। તો મિત્રો, તમને જો આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂર